પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ હવે ધીરે ધીરે થવાની શક્યતા રહે છે અને પવનની ગતિ વધશે. લગભગ આજથી જ વાદળો આવવાની શક્યતા રહે છે અને તારીખ 19 થી 24 સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 100 mm દેવો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 mm દેવો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યાં ઓછો વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ક્યાં અને કેટલો થાય તે ટ્રેસ કરવું મુશ્કેલ છે. હાલમાં બંગાળ ઉપસાગરમાં જે સિસ્ટમ બની છે તેની કારણે આંદામાન નિકોબાર ટાપુમાં તેમાં 23 તારીખ સુધીમાં મેની ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે તે સિસ્ટમ શ્રીલંકાના પૂર્વ કિનારે આવવાની શક્યતા રહે છે અને શ્રીલંકાથી કેરળ કાંઠે 26 મે આસપાસ ચોમાસું પહોંચવાની શક્યતા રહે છે. કદાચ વહેલું પહોંચે અથવા તો જૂન સુધીમાં પહોંચવાની શક્યતા રહે છે, પણ તેની પુષ્ટિ તો હવામાન ખાતું કરી શકે. ગુજરાતમાં પવન લગભગ 8 જૂન આસપાસ દરિયામાં પવન બદલાશે અને 15 જૂનની આસપાસમાં ગુજરાતમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ સારો વરસાદ તો 23 જૂન બાદ થઈ શકવાની શક્યતા રહે છે. એટલે મેમાં જે પવનની ગતિ અને જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ભારે પવનની ગતિ સાથે થવાની શક્યતા રહે છે. જી.